અમદાવાદથી 100 કિલોમીટરે આવેલું ધોલેરા જે સરખેજ હાઈવેથી એક્સપ્રેસ હાઈવે બની જતા 1 કલાકમાં જ પહોંચી શકાય છે. ધોલેરાને જે રીતે આજથી 60 વર્ષ પહેલા ગાંધીનગરને બનાવવામાં આવ્યું હતું તે જ રીતે ધોલેરાને બનાવવામાં આવી રહ્યું છે. જાણીએ ધોલેરા વિશે. નમસ્કાર, સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગોપાલ નાયક. આજે આપણે આવ્યા છીએ ધોલેરામાં. જે ધોલેરાની અંદર જ્યાં દેશમાં સૌથી મોટું જે એરપોર્ટ જે બનવા જઈ રહ્યું છે, જે ધોલેરાની અંદર આપણે ઇન્ટરનેશનલ જે એરપોર્ટ બની રહ્યું છે, તેની સાથે અહીંયા એક રિવરફ્રન્ટ પણ બની રહ્યું છે. જેવી રીતે શકો છો અને આપ મારી પાછળના જે ભાગની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે ટાટા છે એનો આખો પ્રોજેક્ટ 91,000 કરોડથી પણ વધુનો ઇન્વેસ્ટ જે ટાટાએ અહીંયા કર્યો છે. માટે આવવાવાળા સમયની અંદર અહીંયા લગભગ 1 લાખથી પણ વધુ લોકોને રોજગાર મળશે. અહીંયા આજે અહીંયા લોકો અહીંયા જે ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે, અહીંયા લોકો પ્રોપર્ટી જે વસાઈ રહ્યા છે, એ ખરેખર અહીંયા જો એક વખતનો આ પ્લાન્ટ છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો જે ગાંધીનગરની અંદર જે સેક્ટરો જે બન્યા છે એ રીતના જ અહીંયા ઠેર ઠેર જગ્યા 4 રસ્તા ઉપર સેક્ટરના અત્યારથી જ નામ આપી દેવામાં આવ્યા છે. સેક્ટર 1, સેક્ટર 2, સેક્ટર 3, સેક્ટર 4 એવી રીતે અલગ અલગ સેક્ટરના માધ્યમથી અહીંયા જેવી રીતે આપણે જોયું કે અહીંયા કઈ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો અહીંના જે રેસિડન્ટ જે ડેવલપ જે કરી રહ્યા છે એમની જોડે આપણે વાત કરીશું. છે મારું નામ દિગ્વિજય સિંઘ છે અને હું અહીંયા સિંગલા ડેવલપરમાં જોબ કરું છું અને અમારી કંપનીનું અહીંયા પ્લોટિંગનું અને લેન્ડ સેલિંગનું કામ છે સાહેબ. હા, તો એટલે કઈ પ્રકારનું આપનું જે પ્લોટિંગ આપ કરી રહ્યા છો અને અહીંના થોડોક મને વિસ્તારથી આપ બતાવશો. અહીંયા જે મોટી મોટી જે કંપનીઓ આવી છે તે કઈ કઈ કંપની જે અહીંયા આવી છે તેના માટે લોકોને આપ જાણ કરશો કે કઈ કંપની અહીંયા આવી રહી છે અને કઈ રીતનું અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જો સાહેબ એરિયાની વાત કરું તો અત્યારે આપણે જ્યાં ઊભા છીએ આ ટાઉન પ્લાનિંગ 2A અને 4A પાર્ટ છે. અને આપણે પાછળની વાત કરીએ તો પાછળ રિન્યુ પાવર કંપની છે જે સોલર સેલ અને સોલર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને એની સાઈડમાં આ બાજુ જો તમે નજર નાખી શકો તો અહીંયા ટાટા કંપની છે. ટાટા કંપનીએ સર અહીંયા 91,000 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરી છે. 91,000 કરોડમાં અહીંયા તે સેમી ચીપ કંડક્ટરનો પ્લાન્ટ નાખે છે કે આપણે ડેલી યુઝમાં જે કાળા કલરની ચીપ એક આવે છે તો એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થશે. આજે વર્લ્ડ વાઇડમાં જુઓ તો 3 થી 4 જ દેશ છે જ્યાં આનું મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે નેક્સ્ટ આપણું જે ઇન્ડિયા છે એને માટે પ્રગતિના પંથે દોડી રહ્યો છે સાહેબ. જેવો આ પ્લાન્ટ નાખી દીધો તો ગ્લોબલી ઇન્ડિયાની અને ધોલેરાની એક અલગ લેવલ ઉપર જતું રહેશે, એક અલગ ઓળખાણ ઊભી થશે. યસ. અને સર મારી કંપનીનું એ કામ છે આ એરિયાની બાજુમાં આજે તમે અહીંયા ઊભા છો, આ આર્ટિફિશિયલ રિવર છે, આ ગવર્મેન્ટે બનાવેલી છે. અહીંયા કોઈ રિવર પહેલાં હતી નહીં, તો એવો જ પ્લાન આખા ધોલેરાનો છે. આના જેવો જ આખો ધોલેરા રહેવાનો છે, આ જ ડેવલપમેન્ટ. અને અહીંયા આની નજીકમાં તમે કોઈ સારા પ્લોટ ગોતતા હોય તો અમારી કંપની એ પ્રોવાઈડ કરે છે. અમારી પાસે 150 વારથી સ્ટાર્ટ થઈને પ્લોટ અવેલેબલ છે જે અરાઉન્ડ 11 લાખથી કોસ્ટિંગ છે સ્ટાર્ટિંગ, જ્યાં અમે 50 પ્લોટ ડેવલપ કરીએ છીએ, પોતે વિલા બનાવીએ છીએ. અહીંયા જે ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે, અહીંયા લોકો પ્રોપર્ટી જે વસાઈ રહ્યા છે, એ ખરેખર અહીંયા જો આપ એક વખત એની મુલાકાત લો